નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભરતી 2025 આવી ગઈ છે. જો તેમાં વાત કરીએ તો ધોરણ 10 અને 12 પાસ પર ભરતી થવાની છે. જેમાં જો જગ્યાઓની વાત કરીએ તો 4500 પ્લસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 31/1/2025 લગી તમે આમાં અરજી કરી શકો છો. આમાં પસંદગી પ્રક્રિયા, અરજી ફી શું રહેવાની છે, પગાર ધોરણની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. જેમાં ALLMS રિક્વાયરમેન્ટ 2025માં દેશની વિવિધ ALLMSમાં ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જગ્યાઓ જોવા જઈએ તો 4576 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવી ગયું છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. 7 જાન્યુઆરીથી શરૂઆત થઈ ચૂકી છે. જેમાં છેલ્લે 31 જાન્યુઆરી 2025 લગી તમે આમાં ફોર્મ ભરી શકો છો. જેમાં આ ભરતીમાં ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો પણ કેટલીક જગ્યાઓ છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. ભરતી વિશેની અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા વગેરેની માહિતી અહીં આપેલી છે. આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા એકવાર ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું. એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે. વધુ માહિતી માટે તમારે તેનો ઉપયોગ કરવાનો રહેશે. જો આપણે આગળ વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે, તો સંસ્થા રહેવાની છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એ સંસ્થા રહેવાની છે. પોસ્ટનું નામ જોવા જઈએ તો ગ્રુપ બી અને ગ્રુપ સીની પોસ્ટ રહેવાની છે. કુલ જગ્યાઓની વાત કરીએ તો 4576 જગ્યા ઉપર ભરતી થવાની છે. જેમાં નોકરીનું સ્થાન જોવા જઈએ તો ALLMSના વિવિધ જે સંસ્થાઓ છે ત્યાં રહેવાનું છે. અરજી શરૂ થવાની તારીખ છે 7 જાન્યુઆરી 2025થી અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે. અરજી કરવાની છેલ્લી તારીખની જો વાત કરીએ તો 31 જાન્યુઆરી 2025 છે. જેમાં ફી ભરવાની પણ છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 રાખવામાં આવેલી છે. અરજી કરવાની રીત તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં પગાર ધોરણની જો વાત કરીએ તો જગ્યાઓ મુજબ અલગ અલગ પગાર તમને મળવાપાત્ર રહેશે. જેમાં શૈક્ષણિક લાયકાત જો વાત કરીએ તો 12મું ધોરણ પાસ અથવા સમકક્ષ ડેટા એન્ટ્રી કાર્ય માટે પ્રતિ કલાક 8000 કી ડિપ્રેશન કરતાં ઓછી ન હોવી જોઈએ. જેમાં ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં 10મા વર્ગ ધોરણ અથવા સમકક્ષ ITI ડિપ્લોમા પ્રમાણપત્ર, ઇલેક્ટ્રિકલ ટ્રેડ, ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરી સર્ટિફિકેટનું યોગ્યતા અને UG કેબલ સિસ્ટમ સહિત વિવિધ પ્રકારના HT અને LT ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન્સના ઉત્થાન અને દોડતા જાળવણીમાં 5 વર્ષનો વ્યવહારિક અનુભવ હોવો જોઈએ. મતલબ કે તમારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અથવા 10 પાસ કરેલું હોવું જોઈએ. અન્ય પણ શૈક્ષણિક લાયકાત માગેલી છે પોસ્ટ પ્રમાણે. એ તમારે જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એકવાર તમારે જોઈ લેવાનું છે. એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે. જો તમે આ લાયકાત જો તમે ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો. જેમાં આપણે ઉંમર મર્યાદાની જો વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ, જ્યારે વધારાની વાત કરીએ તો ત્યારે વધુમાં વધુ 30 વર્ષ. તે પોસ્ટ મુજબ વધારે કે ઓછી હોઈ શકે છે. એટલે કે ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એકવાર તમારી જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એ જોવાનું રહેશે. જેમાં આગળ વાત કરીએ તો કેટેગરી વાઇઝ જે ફી છે એની વાત કરીએ તો જનરલ OBC ઉમેદવારો માટે ફી કેટલી રહેવાની છે, તો 3000 રૂપિયા તમારે ફી ભરવાની છે. એ તમને રિફંડ આપવામાં આવશે નહીં. જ્યારે SC ST અને EWS ઉમેદવારો માટે 2400 રૂપિયા તમારે ફી ભરવાની છે. એ તમને રિફંડ મળવાપાત્ર રહેશે. ક્યારે તો રિઝલ્ટ ડિક્લેર થાય તે સમયે તમને 2400 રૂપિયા તમને પાછા મળવાપાત્ર રહેશે. જ્યારે PWD ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી, જેની તમારે ખાસ નોંધ લેવાની રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા, તો ALLMS રિક્વાયરમેન્ટ 2025ની પસંદગી પ્રક્રિયા ત્રણ સ્ટેજમાં વહેંચવામાં આવશે. જેમાં
પહેલું છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT દ્વારા, બીજું છે સ્કિલ ટેસ્ટ અને ત્રીજું રહેવાનું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. આના તમારે પસંદગી કરવામાં આવશે. જેમાં આપણે વાત કરીએ તો અગત્યની તારીખો, તો નોટિફિકેશન તારીખ છે 7 જાન્યુઆરી 2025, જ્યારે ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે 7 જાન્યુઆરી 2025, જેમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 31 જાન્યુઆરી 2025, જેમાં ફી ભરવાની પણ છેલ્લી તારીખ છે 31 જાન્યુઆરી 2025. જેમાં પરીક્ષાની જો તારીખની જો વાત કરીએ તો તમારી પરીક્ષા 26 તારીખથી 28 ફેબ્રુઆરી સુધી તમને 2025ના રોજ પરીક્ષાની તારીખ મળી રહેશે એવું જણાવવામાં આવેલું છે. એડમિટ કાર્ડ ક્યારે મળશે? તો પરીક્ષાના પૂર્વ સમયે તમને એડમિટ જે કાર્ડ હોય છે એ તમને મળવાપાત્ર રહેશે. જેમાં પગાર ધોરણની જો વાત કરીએ તો ASSMS રિક્વાયરમેન્ટ 2025 માટે પગાર ધોરણ પોસ્ટ પ્રમાણે ભિન્ન છે, એટલે કે અલગ અલગ આપવામાં આવેલા છે. જેની માટે પગાર ધોરણની માહિતી માટે એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું. ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું? તો સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. હોમ પેજ પર ASSMS સ્કેર 2025માં જઈને અરજીઓ માટેનું લિંક પર ક્લિક કરવાનું રહેશે. જેમાં તમારા ઈમેલ ID અને મોબાઈલ નંબર સાથે રજીસ્ટ્રેશન કરવાનું છે. ત્યારબાદ તમામ સાચી અને યોગ્ય વિગતો સાથે અરજી ફોર્મ તમારે ભરવાનું રહેશે. જેમાં આવશ્યક ડોક્યુમેન્ટની સ્કેનર કોપી, જેમાં આવશે ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જેમાં અરજી ફી ઓનલાઈન તમારે ચૂકવવાની છે અને છેલ્લે તમારા ભરેલા ફોર્મ અને ફીની પ્રિન્ટ કાઢી તેને સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.